મિત્રો આપણી વડીએ સિંહ આવી ગયું તો તમને હું સિંહ બતાવું. હાલો મિત્રો, આપણે સિંહ જોવાના નથી ને પેલા પગલા. તો કેમ છો મિત્રો? આપણે મિત્રો આવી ગયા છે વડીએ ને અમારા ઘન જેવા વિડીયોમાં તમારું પાછું સ્વાગત છે. હાલો મિત્રો, આપણે વડીએ તો કાંઈ કામ છે નહીં. હમણાં બેજી વરસાદ પડી ગયો છે, તમને ખબર જ છે. આંબાદાદાએ આગાહી આપી હતી એટલે આપણે વડીએ મિત્રો બધું વરસાદ થઈ ગયો છે. ગારો છે બહુ ઝાઝો આપણે પડામાં, એટલે આપણે પડામાં કાંઈ જઈ તો નહીં એકવી, એટલે આપણે એનો વિડીયો બનાવવાનો છે. તો આ વિડીયો તમે જોઈજો એન્ડમાં. આ વિડીયોમાં એક સુપર વસ્તુ તમને બતાવવાની છે એન્ડમાં. તો તમે મિત્રો છેલ્લે વિડીયો જોઈને વિડીયો કાપતા નહીં હોય મિત્રો. હાલો મિત્રો, આપણે જઈએ. તો આપણને પેલા એમ થયું થોડોક માવો બાવો ખાઈ લઈએ, પેલા આપણે માવો બનાવી લઈએ. હાલો મિત્રો, ફટાફટ માવો ખાવાનું મન થઈ ગયું. તમે કોઈ માવો ખાતા હોય તો કમેન્ટમાં લખજો માવા લવર. આપણે અહીંયા મિત્રો વ્હાઈટ પાર્સલ આવે છે 7 સ્ટાર નવું, દામનગરની બનાવટી કંપની નવી છે અમારા ગામની. આ સોનો બોનો મિત્રો આપણે નાખી દીધું છે. આમાં આપણે કાંટો સોનો છે, શેકેલી વપારી છે ને બધું છે, તમાકુ બમાકુ. તમારા ગામમાં કેટલાનો માવો મળે? અમારે તો 5 વાળો માવો મળે ગામમાં. મળે પડીવાળા, અમને હાથ માવો ભાવે છે, એટલે કોઈને પડીવાળો ભાવતો હોય તો એને મુબારક છે. અમને તમારા 5 વાળો માવાનો જ નશો મિત્રો. આપણે માવો છોડે મિત્રો. આપણો માવો છોડાઈ જશે, એ ખાઈ લેવી મિત્રો. આપણે માવો ખાઈ લીધો છે ને અડધો માવો આપણે વેચ્યો, જે આપણે ગીંજામાં નાખી દીધો. પછી આપણે પાછો ખાવું. તો મિત્રો તમને એક વસ્તુ બતાવવાનો અવાજ તમે ખાલી સાંભળજો. આ શું છે એ જો અવાજ આવે મિત્રો, સાંભળો મિત્રો. આ ઝટકો છે આપણો. ઝટકો એટલો ફાસ્ટ છે, તમે અડો ને એટલે ઘા થઈ જાવ. એટલે હું તો નહીં અડું, મેં તો અડેલો છે પણ મને ઘા કરી દીધો છે. એટલે હું તો નહીં અડું, ભૂલમાં જઈને ભૂલમાં અડજો ઘા કરી દે. તો મિત્રો આપણો આ ખાતર નાખ્યું કાલ, એટલે કપાસ થોડો સારો થઈ ગયો. અત્યારે બતાવી છે કપાસ ને મિત્રો. અમે આમ વરસાદ ચડી ગયો છે, હમણાં 4-5 દી વરસાદ જ આવશે. એટલે આપણે હમણાં વાડીએ કે કામ તો થાય નહીં વરસાદનું. તો મિત્રો તમને આપણે એક વિડીયોમાં કીધું હતું કે આપણે અહીંયા કેટલા ઝાડવા છે, મેં તમને બતાવ્યા હતા. આપણે બીજા ઝાડવા તમને નેક્સ્ટ વિડીયોમાં કહેવાનું હતું, હું તમને બતાવું બીજા ઝાડવા. તો મિત્રો આ બદામ છે, આ વ્હાઈટ કલરની બદામ છે ને મિત્રો એ ભાઈએ મને એમ કીધું હતું કે એ બદામ વ્હાઈટ આવશે, લાલ નહીં. એટલે આપણે જોઈશું, તમને બતાવશું એમાં વ્હાઈટ બદામ આવે છે તે લાલ આવે છે. આ છે મને નથી ખબર, શું છે ગમેનું ઝાડવું લાવેલા છે જે હોય. આ કરંટ છે મિત્રો. બધાને ગોળ ગોળ ભાવે એ શીકવું, આ શીકવું છે મિત્રો. આ જાંબુડો છે ને મિત્રો. આ લાલ બદામ છે. આ કાંઈક સોનું ઝાડવું છે, આપણને નથી ખબર જે હોય મિત્રો. આ બદામ છે મિત્રો. આ હરગવો છે, પડી ગયો હરગવો પડી ગયો છે મિત્રો, નમી ગયો. જે જોઈએ બધા નમી ગયો, બીજું શું ના મિત્રો. બસ આપણીને એટલા ઝાડવા મિત્રો. ને મોટામાં મોટું દેખાય લીમડો, અમારા વાડીનો પછાત લીમડો છે, સયો જ એવો આવે મિત્રો. મિત્રો આ સોનું ઝાડવું છે, સોનું ઝાડવું મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો વરસાદ ચડી ગયો છે મિત્રો. તમને બીજું બતાવું, આપણે વળિયા ઘણું છે મિત્રો. આ મરચી છે, તમે જોઈ શકો છો. આમાં મરચાં આવે. આપણે 3 શાહ થઈ ગયા છે મરચીના. એટલે આપણે શિયાળામાં મરચાં આવે એટલે આપણે પ્રોગ્રામ કરવાનો છે હમણાં વાળીએ. મરચાં આવે પછી મિત્રો તમે ભીંડો બતાવો. વાળો બે શીંગું એવી આવી છે ને, તમને એમ કે શું છે મિત્રો. તમે જોઈ શકો છો આ પાડા જેવી 2 શીંગું આવી ગઈ છે. મોટી પાડો છે ઓરિજિનલ શીંગુનો, તમે જોઈ શકો છો.
કવળી મોટી લાલ પાડો આવી ગઈ છે બેસી. તો મિત્રો તમારે આ ભીંડો કોઈને ખાવો હોય તો મારી સાથે મંગાવી લેજો. બહુ આખું હશે નહીં આવું ઓરું છે તું આવી. મિત્રો આપણે લાલ લાલ ટમેટા છે અહીંયા. એટલે ટમેટા જે મિત્રો નથી આવ્યા, ટમેટા આવે તે તમને બતાવી વિડીયોમાં. ટમેટી છે આપણી. ચાલો મિત્રો આમાં તો ગારો છે એટલે આપણે કંઈ હાલવાની ઈચ્છા છે નહીં. છે ચાલો મિત્રો આપણે પાછા વ્યાજી વાળીએ. મિત્રો મને એક હાલતા હાલતા વિચાર આવ્યો તે શું કરવું, કાંઈ કામ છે નહીં વાળીએ. સંજોળ આવે માથામાં. પેલો તમને કપાનો ફાલ બતાવું કે કેવા ફાલ આવે. એની પહેલાં એક વસ્તુ તમને બતાવું. મિત્રો આમાં ધાણા આવી ગયા. આપણે સોમાના ધાણા જો કેવા સરસ મજાના ધાણા છે મિત્રો. આ ધાણા એ પાકી જશે, આપણે શાકમાં નાખવી ધાણા. મિત્રો આમાં કપામાં ઝીંડું આવી જાય. તમે જોવો અત્યારે નીચે કપા નાના નાના કેવું મસ્ત ઝીંડું આવી ગયું. આમાં મિત્રો આપણે કપા આવે ને આમાં કોકને ખબર ન હોય એને કહી દો આમાં કપડાં બને. આ ફૂલ છે એનું, કેવું મસ્ત વ્હાઈટ ફૂલ છે એવું. મિત્રો આપણી વાડીમાં જે ઘણા છે સોડા પર આપણે થાકી જઈએ, કેટલું રોવું એવું થાય. તો મિત્રો આવું ને આવું આપણી વાડીએ હોય બધું. તમને મજા આવે તો આપણે વિડીયો જોઈજો, ન મજા આવે તો આપણે ન જોવાનો હોય એવું કાંઈ હોય નહીં. આ તો મિત્રો આપણને ગાડીની મોત જ અલગ હોય. તો મિત્રો આપણે જો ખિસકોલી છે બે જો યાર, તમે ઝૂમ કરીને બતાવું. જો બે છે, જો ભાગી ગઈ, જો એક અહીંયા રહી છે, જોઈ શકો છો તમે મિત્રો. તો મિત્રો તમને એક વસ્તુ બતાવવાની થઈ છે. આપણે દાળમાં કેટલું પાણી છે ને એ આપણે જોવા જઈએ. હાલો મિત્રો, પછી ગારો છે એટલે થોડીક વાર લાગશે જવા માટે. તમે 2 મિનિટ મારી એડવર્ટ જોઈશો. એ ભલા માણા. હું તો મિત્રો અહીંયા ખાટલે ઊભો રહી ગયો છું, કાંઈ વિચાર આવતો નથી શેનો વિડીયો બનાવવું. આ તો અમથા મેં ઉતાર્યો છે વિડીયો, તમારે જોવો હોય તો. મને કાંઈ વિચાર આવતો તમે કમેન્ટમાં વિચારજો તો શેના વિડીયો મારે બનાવવા. વાડીએ કાંઈ કામ છે નહીં. મિત્રો વરસાદ તો જો આમ ભૂકા કાઢે છે. અમારે જ ભૂકા કાઢતા નથી. વરસાદ કાઢી નાખ્યા 2 દી પહેલાં ભૂકા મિત્રો, બહુ આવ્યો. હવે નથી રોતું હમણાં વરસાદ 4-5 દી. એટલે આપણે મિત્રો હાથી બાતી હાલી જાય, વાડીએ બધું કામ બામ થઈ જાય, થોડું ખડ બડ હોય હાકી નીકળ્યું. એટલે હમણાં 4-10 દી ન આવે વરસાદ એટલે આપણે બધું કામ થઈ જાય વાડીએ. ચલો મિત્રો આજ આપણે આમ છે ને મિત્રો બોલા શેઠે થવાનું છે. જો ઓલા પણ હાલો આપણે સાહેબીને કેટલુંક થાય છે ને આજે માપીએ આપણે કેટલુંક થાક લાગે છે. તો પહેલાં મિત્રો હું મારા સંપલ બંપલ કાઢી નાખું, પૈસા બૈસા સડાઈ દઉં, નકર આપણે સંપલા ગારાવાળા થઈ જાય. હાલો મિત્રો આપણે સાહેબી એ બાજુ કેટલુંક હાલાય છે આપણે જોઈ. ચાલો મિત્રો આપણે સાહેબી જોઈજો, ખોટું નથી કહેતો, હું જાવ જ છું. તો તમને મિત્રો શેઠે જઈને તમને હું કહીશ તો કેટલી મારા વાલ લગી પોગતા. ચાલો મિત્રો આપણે તમને મળવી શેઠે. તો મિત્રો આપણે વચમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. આપણે વચમાં પહોંચી ગયા મિત્રો. અહીંયા પગમાં ગારો જો કેટલો છોટો, જો ગારો જ છે નકરો. ગારો બહુ થાય મિત્રો ખેતરમાં. તો મિત્રો આપણો કપા કેમ છે કમેન્ટમાં લખજો, ભૂલતા નહીં લખવાનું. કમેન્ટ તો કરજો જ તે મિત્રો. તો આવો ઝીણું ઝીણું ખડ ઉગી ગયું છે અને આપણે મિત્રો નીંદવાનું જ ન હોય. આ ઝીણું ઝીણું ખડને આમાં આપણે હાથી હાંકવાનું છે, પણ જે થોડોક 4-5 દી તડકો પડે પછી આપણે ટ્રેક્ટરવાળાને બોલાવીને હાથી હાંકો. મિત્રો આપણે ઘરનું ટ્રેક્ટર નથી, આપણે ભાડે લાવીએ છીએ. વીઘે 200 રૂપિયા લે છે. એટલે 10 વીઘા છે અમારે, એટલે 2000 રૂપિયા થાય એક વખત આમાં હાલે ને. એટલે એવા મિત્રો અમે ઘણી વખત હકે નહીં થાય. મિત્રો એક વસ્તુ તમને બતાવું, આમાં આપણે શું આવેલું છે. જો મિત્રો આ પગલા છે, લગભગ મિત્રો સિંહ આવેલો છે. મિત્રો આપણી વળીએ સિંહ આવી ગયું તો તમને હું સિંહ બતાવું. હાલો મિત્રો આપણે સિંહ જોવાના નથી ને પેલા પગલા બતાવી દો મિત્રો.
જોવા એના પગલા છે. ચાલો મિત્રો સિંહ આપણે આમ છે, હાલો આપણે અહીંયાથી સિંહ જોવા તમારો દોડો. સિંહ બીજો મિત્રો આપણે હાલો ફટાફટ હાલો. આમ છે આગળ ઊભો છે મિત્રો. આપણે સિંહ પાસે જઈ પણ સિંહ ભાગી ગયો. મિત્રો એક વાત કહું, સિંહ નહોતો, એ કૂતરું હતું કાળા કલરનું, એ ભાગી ગયું મને બીન. कैसा लगा मेरा मजाक? અહીંયા હતું એ ભાગી ગયું મને બીન. ચાલો મિત્રો આપણે સિંહ અને કૂતરું તો ભાગી ગયું છે. આપણે ડાળમાં પાણી કેટલું છે આપી શકીએ. હાલો હાલો આપણે ડાળે પૂગી જશે મિત્રો. અહીંયા ડાળ છે આપણો. લાઇટ નથી ને કે મિત્રો તમને હું બતાવત ચાલુ કરીને. આપણા મિત્રો જોઈ કેટલું પાણી છે અહીંયા ડાળમાં. આપણા મિત્રો પહેલાં કાંઈ પાણો લઈ લેવી એટલે આપણું કેટલું કથરથી જોવાનું છે. હું આમાં પાણો નાખું છું મિત્રો. તમે જોઈજો અવાજ આવે છે. હાવ મિત્રો અધરસ પાણી છે. હાવ આમ મારો હાથ નાખું એટલે પાણી આપણે મારો હાથ નથી જાય મિત્રો. બીજે કોઈ તમને હું બતાવી દઉં કેટલું પાણી છે. હાલો મિત્રો અવાજ સાંભળી લો. આ પાણો નાખું છું. એવો જ મિત્રો પાણી અવાજ હાવ અધર જ છે. આપણો ડાર ખાલી 60-70 ફૂટ જ છે, બહુ ઝાઝો નથી ઊંડો. એટલામાં આપણે પાણી આવી જાય. આપણે મિત્રો નદી પડખ્યા રહીને એટલે આપણે પાણી ખૂટે નહીં. ઉનાળામાં પાણી આપણે બહુ આવે, ધોમધોકાર આવે. પણ આપણે ઉનાળામાં કંઈ વાવતા નથી એટલે આપણે ઉનાળા મોટર બંધ જ હોય. આપણે શિયાળામાં એમાં ચાલુ કરવાની હોય મિત્રો. ચાલો મિત્રો આપણે વરસાદનો અહીંયા સમય થઈ ગયો છે. વરસાદ જો મિત્રો અહીંયા આવી ગયો છે. કાળું વાદળું કવડું મોટું તમે જોઈ શકો છો. આ વરસાદ આવી પહેલાં આપણે વાડીએ વ્યા જઈએ એટલે પલાળી પીને હાલો મિત્રો આપણે વ્યા જઈએ આપણી ઝૂંપડીએ. વરસાદ ફાસમ ફાસ આવી ગયો છે. આપણે વ્યા જઈએ વાડીએ ફટાફટ ઠેકડા મારતા મારતા. વરસાદ આપણને આવી ગયો છે. કાંઈ કામ વગર આવી વાડી આવી જાય મિત્રો. આપણે તમને વરસાદ બતાવું કેવો વરસાદ આવે છે. જો આપણને અહીંયા વાહ જ આવી ગયો છે વરસાદ. દોડ્યો ન હોત ને તો મિત્રો આપણે વરસાદ આવી જાત. જો અવાજ આવે મિત્રો હવે વરસાદનો સાંભળો. જો પવન ચાલુ થઈ ગયો છે. જો મિત્રો કેવો પવન આવે છે. જો મિત્રો પવન ચાલુ થઈ ગયો છે. મિત્રો વરસાદ ગાજતો ગાજતો આવે તો આપણે વાડીએ કાંઈ પગી જશે તમે જોઈ શકો છો. જો મિત્રો જો થઈ ગયો ચાલુ મિત્રો વરસાદ. જો આ પાણી જો જો મિત્રો કેવો વરસાદ આવવા મીના. જો બહાટી બોલાવે છે મિત્રો વરસાદની. જો તો મિત્રો તમે જોઈ શકો છો વરસાદ પડીને વયો ગયો છે. વરસાદ ઘણો આવી ગયો. જોઈ મિત્રો ચાલુ જ છે વરસાદ. બહુ ઝાઝો આમ વયો ગયો ઓલી બાજુ તમે જોઈ શકો છો. ચાલો મિત્રો જે વરસાદ આવે એમ છે વાહે તો આપણે મિત્રો ઘરે વયા જઈએ ને આપણે નળમાં ગાડી નહીં નીકળે. તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. શેર તો જરૂરથી કરજો અને કમેન્ટમાં તો જય શ્રી રામ લખજો. બધાને જય શ્રી રામ મિત્રો. હાલો આપણે નવા વિડીયો પછી મળીશું.